जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट कॉरपोरेटर श्रीरंग आयरे और पूर्व कॉरपोरेटर राजेश आयरे की ओर से हर साल बोर्ड के छात्रों को शुभकामनाएं देने के लिए संगीतमय सुंदरकांड का आयोजन करवाया जाता है। तब इस साल भी उनकी ओर से बोर्ड के छात्रों को शुभकामनाएं देने के आशय से संगीतमय सुंदरकांड का आयोजन करवाया गया था। वडोदरा के युवा कॉरपोरेटर श्रीरंग आयरे, पूर्व कॉरपोरेटर राजेश आयरे और साथ ही जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से सालों से 10वीं और 12वीं बोर्ड के छात्रों को शुभकामनाएं देने के लिए कार्यक्रम का आयोजन करवाया जाता है। तब इस साल भी उनकी ओर से संगीतमय सुंदरकांड पाठ का आयोजन झांसी रानी मैदान पर करवाया गया। परम पूज्य गुरुजी अश्विन कुमार पाठक जी के स्वर पर ये सुंदरकांड संपन्न हुआ। वैसे आपको बता दें कि पाठ की शुरुआत से पहले आयोजक राजेश आयरे, कॉरपोरेटर श्रीरंग आयरे समेत के अग्रणियों की ओर से परम पूज्य गुरुजी का स्वागत किया गया, जिसके बाद छात्रों ने दीप प्रागट्य कर सुंदरकांड के पाठ को शुरू करवाया। पाठ पूर्ण होने के बाद हनुमान चालीसा का पठन और हनुमान दादा की आरती भी की गई थी। तो वहीं इस दौरान पहुंचे हुए छात्रों को शुभकामनाएं देते हुए पेन और प्रसादी का वितरण भी श्रीरंग आयरे और राजेश आयरे के हाथों करवाया गया था। इस कार्यक्रम में नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई, सदस्य विजय पटेल, पूर्व कॉर्पोरेटर पूर्णिमाबेन आयरे और अन्य कई अग्रणी मौजूद रहे थे। साईनाथ एजुकेशन चैरिटेबल ट्रस्ट અને રાજેશભાઈ આયરે તેમજ શ્રીરંગ આયરે એટલે કે મારા દ્વારા છેલ્લા 15 વર્ષથી વધારે વર્ષોથી સાઈનાથ એજ્યુકેશનના માધ્યમથી 10મા 12માના વિદ્યાર્થીઓને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજના આજના દિવસે સુંદરકાંડ નિમિત્તે અશ્વિન પાઠકજીના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારના 10મા 12માના તમામ વિદ્યાર્થીઓને પોઝિટિવ એનર્જી મળે અને આવનારા સમયની અંદર તે ડિપ્રેશન તરફ ન વળે અને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનો હંમેશા આશીર્વાદ રહે તે હેતુથી આજના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ સુંદરકાંડની અંદર અમારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નૈસદભાઈ દેસાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિસ્તારના તમામ આગેવાનો અને વિસ્તારના તમામ જે વડીલો કે જેમના બાળકો આજના દિવસે આવ્યા હતા એ તમામ પેરેન્ટ્સોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજના દિવસે આવેલા એ તમામ વિદ્યાર્થીઓને પણ, કેમ કે આપણે જોતા આવ્યા છે કે ડિમોટિવેટ થતા જાય છે જ્યારે એક્ઝામ આપીને વિદ્યાર્થીઓ આવતા હોય, કોઈનું પેપર સારું ગયું હોય, કોઈનું ખરાબ ગયું હોય, તો આજના દિવસે હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે જે પણ વિદ્યાર્થીઓને મનથી દિલથી જેને પણ અભ્યાસ કર્યો છે તમામ બાળકોને આવનારા સમયની અંદર પરીક્ષાની અંદર શક્તિ આપે, બુદ્ધિ આપે, જેથી આવનારા સમયની અંદર તેમની પરીક્ષા સારી થાય અને આ જો પરીક્ષા સારી થાય તો આવનારું ભવિષ્ય તેમનું ઉજ્જવળ બને તેવી જ આજના દિવસે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ હું પ્રાર્થના કરીશ। જય શ્રીરામ। અહીંયા આજે અશ્વિન પાઠકજીના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હું મારી ડોટરની સાથે આવેલી હતી। 10th અને 12thના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને બેસ્ટ વિશિસ મળી રહે અને દાદાનો આશીર્વાદ મળી રહે એ માટે થઈને જ આપણે રાજેશ આયરે ભાઈ છે એમને સરસ મજાનું આયોજન કર્યું હતું અને અમને અહીંયાથી ખૂબ મજા આવી અને દાદાનો આશીર્વાદ મળ્યો છે અને સરસ રીતે બધા બચ્ચાઓ 10માના અને 12માના સારા માર્ક્સથી પાસ થઈ જાય, બસ બીજું કંઈ નહીં। આજે અમે અહીંયા રાજેશભાઈ આયરેના ત્યાં સામે કાર્યાલય છે ત્યાં આવ્યા છીએ। એ સુંદરકાંડનો પાઠ રાખવામાં આવે છે ધોરણ 10 અને 12 માટે, જે ખૂબ જ સરસ છે, જેનાથી અમને ઇન્સ્પિરેશન મળે છે અને દર વર્ષે આ પાઠ થાય છે। એ વસ્તુ મને ખૂબ જ ગમે છે। હું દર વર્ષે અહીંયા આવું છું, આ વર્ષે બી આવ્યો છું। આ વર્ષે બોર્ડની પરીક્ષા આવી રહી છે તો એ હિસાબે બધા છોકરાઓ માટે સારું પેપર જાય એમના માટે એક આધ્યાત્મિક રીતે બધા માટે કરવામાં આવ્યું છે આયોજન કે સુંદરકાંડ પાઠ કરે, એ લોકોને શક્તિ મળે, હનુમાન દાદા સારા માર્ક્સથી એમને પાસ કરાવી દે, એમની મનોકામના બધી પૂર્ણ થાય, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। આખું વર્ષ તો ખૂબ મહેનત કરી છે, હવે પેપર આવશે ત્યારે एकदम मनोमठ एकदम पाक्कू राखीने एग्जाम આપીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।